કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ઘણા દિવસોથી કમેન્ટ હતી એરંડા ઉપર અને આઈ થિંક કે ઘણો સમય પણ વીતી ચૂક્યો છે એરંડા ઉપર વિડીયો લઈને આવ્યા ને. તો આજે મેં ક્યાંક ને ક્યાંક થોડો સમય નીકાળી પ્રયત્ન કર્યો છે કે આજે હું જે છે એરંડા વિશે માહિતી જે છે તમને આપું, તમને પ્રોવાઈડ કરું એરંડા વિશેની માહિતી તમામ. તો એરંડામાં જે રીતની આપણી લાસ્ટ એક યુટ્યુબ શોર્ટ્સના માધ્યમથી મેં વિડીયો લઈને તમારી સમક્ષ જે છે આવ્યો હતો અને ત્યાં આગળ મેં તમને જણાવ્યું હતું કે એરંડામાં ક્યાંક ને ક્યાંક જે એક રેન્જ હતી 1200થી લઈને 1260થી લઈને 1160 આ રેન્જની અંદર ક્યાંક ને ક્યાંક કામ થવું એવું મને લાગતું હતું અને એક્ઝેક્ટ એ પ્રમાણે કામ જે છે થતું લાસ્ટ 2 અઠવાડિયામાં આપણને જોવા પણ મળ્યું છે. ઠીક છે, તો હવે જોઈ લઈશું એરંડામાં આવનારા સમયમાં શું થઈ શકે છે અને આપણી ચાર્ટ પેટર્ન શું કહે છે, સાથે સાથે ઇલિયટ વેવ થિયરી અને જે છે ગેટ ક્રોનોલોજી એમાં પણ શું કહેવા એક્ઝેક્ટ માગી રહ્યો છે એરંડાનો ભાવ એ આપણે જોઈ લઈશું. ઠીક છે, તો મિત્રો ચાર્ટ ઉપર જવું એના પહેલાં એક નાનકડી મારી તમને રિક્વેસ્ટ છે મિત્રો કે તમે જે છે અમારા આ વિડીયોને લાઇક કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી દો, જેથી કરી તમને ફ્રિકવન્ટલી નવી નવી અપડેટ અમારા તરફથી આ યુટ્યુબ ચેનલ પર મળતી રહે મિત્રો. ઠીક છે, તો આગળ વધીશું. હવે આપણે જોઈ લઈશું એરંડાના ચાર્ટ ઉપર કયા પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને એમાં શું શું આગળ આવનારા સમયમાં સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે એરંડાના ચાર્ટ ઉપર. તો મિત્રો એરંડાનો જે ચાર્ટ છે, એરંડામાં જે ભાવ છે એ એક્ઝેક્ટ ક્યાંક ને ક્યાંક 1250થી લઈને નીચેની સાઈડમાં જો વાત કરું તો 1150 અથવા તો 1100 રૂપિયાની આસપાસની આ રેન્જ જે છે 150 રૂપિયાની રેન્જ, એ રેન્જમાં ભાવ લોકિન થઈ ગયો છે. જે ગેટ ક્રોનોલોજીની થિયરી પ્રમાણે આપણે જોઈએ તો એરંડાનો ભાવ જે છે એ એની આસપાસ જે છે પોતાનું સ્ટ્રેટેજિકલી મૂવ જે છે દેખાડી રહ્યો છે. ઠીક છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ મિત્રો કે આ વસ્તુ જે છે આ સમયે ક્યાંક ને ક્યાંક જ્યારે પણ આ પ્રકારનું કામ થતું હોય તો 1.5 વર્ષથી લઈને 2 વર્ષનો સમયગાળો લાગે વીકલી ટાઈમ ફ્રેમમાં છે એટલા માટે. ઠીક છે, એરંડો તો અહીંયાથી હું એક વખત સમય જો કેલ્ક્યુલેટ કરવા માગું તો મિત્રો આપણને લાગે છે કે છેલ્લા 574 દિવસથી એરંડો મંદીના માહોલમાં છે. ઠીક છે, છેલ્લા કેટલા 574 દિવસથી એરંડો જે છે મંદીના માહોલમાં છે. તો 574ને હું જે છે એક વખત ડિવાઇડેડ બાય 365 કરું તો મને આઈડિયા આવશે કે ક્યાંક ને ક્યાંક 1.5 વર્ષ ઉપર 1 વર્ષને ઉપર 6 મહિનાની આસપાસનો સમયગાળો જે છે આ અત્યારે એરંડો જે છે પસાર કરી ચૂક્યો છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર. ઠીક છે, કોમોડિટી માર્કેટ છે, થોડું રિસ્કી માર્કેટ તો છે જ. હું પહેલેથી જ તમને વાત કરું છું કે કોમોડિટીમાં જે છે રિસ્ક થોડો વધારે હોય છે કારણ કે એમાં ટાઈમ વાઇઝ કેલ્ક્યુલેશન કરવું થોડું અઘરું હોય છે. સૌથી વધુ જે અઘરી વસ્તુ છે. તો આ ઓવરઓલ જે છે 1.5 વર્ષની અંદર એરંડાના ભાવે પોતાની જે ટોપ લગાવ્યો હતો એને વાત કરું તો પ્રતિમણ 1540ની આસપાસનો જે ટોપ લગાવ્યો હતો તે સપાટીને ઉપર ક્યાંક ને ક્યાંક વટાવવામાં નિષ્ફળ રહ્યો છે એરંડો અને નીચેની સાઈડમાં જે છે 1.5 વર્ષ નીકળ્યું. હજુ બની શકે છે 6 મહિના બીજા અહીંયા લઈ લે કદાચ મેક્સિમમ, પરંતુ એરંડાઓ જ્યારે પણ આ રેન્જને બ્રેક કરશે, આ જે રેન્જ છે આ રેન્જને બ્રેક કરશે ત્યારે એરંડો ઉપરની સાઈડમાં સારી એવી તેજી આપણને આપતો જોવા મળશે. મિત્રો જો શરૂઆતના તબક્કામાં તમે જો અત્યારે હાલ જે છે ખેડૂત છો અથવા તમે ખેતરમાં એરંડો ક્યાંક ને ક્યાંક ઉગાવીને રાખ્યો છે અથવા તો એરંડાની તમે જે છે સંગ્રહ કર્યો છે, તો મિત્રો એક વસ્તુને તમે ખાસ નોંધ લેજો, કાળજી લેજો કે લોઅર રેન્જમાં એરંડાને ક્યાંય આપણે વેચવાનો થતો નથી. ઠીક છે, લોઅર રેન્જમાં એરંડાને વેચવાનો થતો નથી કારણ કે આપણને અપર રેન્જ ખબર છે. કદાચ તમારે પૈસાની જરૂર છે અથવા તો એવું તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એરંડો જે છે
તમારે કોઈ પણ કારણસર વેચવો પડશે તો ઉપર રેન્જની વેટ કરજો. ઉપરની જે રેન્જ છે આપણને ટૂંકા ગાળામાં પણ ઉપરની રેન્જમાં લાભ આવતો જોવા મળે છે. જો અહીંયા આપણે 29 મે 2023ના દિવસે જે છે આ એરંડો નીચેની સપાટીએ 1000ની આસપાસ હતો, 1050ની આસપાસ. ત્યારબાદ એરંડાએ જો આપણે તો વાત કરીએ તો 1 કે 1.5 મહિનાની અંદર ફરીથી એને જે છે 1050 થી 200 રૂપિયાની તેજી પ્રતિ મણ આપણને આવતી જોવા મળી હતી. તો આ વસ્તુ શું છે કે તમને માની લો તમારે એરંડો વેચવો પણ છે તો આ લોઅર રેન્જમાં વેચવાની કોઈ પણ જે છે આપણે ઓલી નથી, ઉતાવળ ના કરશો. ઉપર રેન્જમાં જે છે ક્યાંક ને ક્યાંક 1150-1200ના ભાવ જોવા મળશે. એક વખત બનશે કે નવો માલ જ્યારે આવશે, નવો માલ જ્યારે એન્ટર થશે તો લોઅર રેન્જને થોડું ઘણું તોડીને પણ નીચેની સાઈડ કામ કરતો એરંડો જોવા મળશે. પણ એ ટાઈમે જો તમે એરંડાને થોડું શાંતિથી અને થોડું પેશન્સથી જો હોલ્ડ કરશો તમે તો એરંડો બની શકે છે મિત્રો કે આવનારા સમયમાં આ જે છે સપાટી છે આપણી 1200-1280-1300ની સપાટી વટાવી ઉપરની સાઈડમાં મિત્રો જે છે આપણને ક્યાંક ને ક્યાંક 1500થી લઈને 1800ની રેન્જમાં એરંડો જતો જોવા મળી શકે છે. ઠીક છે, આ નેગેટિવ સાયકલ છે એની. નેગેટિવ સાયકલ ક્યાંક ને ક્યાંક ખતમ થશે પછી એરંડામાં સારી એવી તેજી આવનારા સમયમાં આવતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, તો એરંડા વિશેની મેં તમને ડિટેલમાં વાત કરી લીધી, મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યા એરંડામાં શું અને કઈ પ્રમાણે કામ થઈ શકે છે. એક કન્ફર્મેશન વાળી જો આપણે લાઇન ડ્રો કરીએ અહીંયાથી તો 0 to B ટ્રેન્ડ લાઇન છે એ પણ ખૂબ ઉપરની સપાટીએ ડેવલપ થઈ રહી છે એઝ પર ઇલિયટ વેવ થિયરી. તો એને પણ હમણાં આપણે જે છે ક્યાંય કશું કરવાની જરૂર નથી. એક ટ્રેન્ડ લાઇન અહીંયાથી ડ્રો કરીએ આપણે. જો અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન આપણે ડેવલપ કરીએ તો આ સપાટી કદાચ જો બ્રેક કરશે, ઠીક છે, આ સપાટીની હું વાત કરું મિત્રો તો તમારા માટે જો એરંડો ક્યાંક ને ક્યાંક આ ઝોનને બ્રેક કરીને ઉપર જતો જોવા મળશે. આ જે ઝોન છે અહીંયા, આ અપર ઝોન છે, આ અપર ઝોનને બ્રેક કરી ઉપર જોવા જતો મળશે એટલે ક્યાંક ને ક્યાંક 1200-1300ની સપાટીથી ઉપર જતો જોવા મળશે. તો આપણે એવું માની લઈશું કે આની પોઝિટિવ સાયકલ ચાલુ થઈ ગઈ છે અને આ પોઝિટિવ સાયકલ એરંડાને ફરીથી ઉપરની સાઈડમાં 1500 રૂપિયા સુધીની સપાટીએ લઈ જતી જોવા મળશે મિત્રો. ઠીક છે, એક જ હવે આમાં વસ્તુ બાકી છે. આપણે નીચેની સાઈડમાં જો આ ઝોનને તોડશે 1060-1064 જે ઓછી સંભાવનાઓ છે, બહુ નહિવત સંભાવનાઓ છે, તો ક્યાંક ને ક્યાંક એરંડો જે છે એ એક વખત જે છે થોડી નીચે 1000ની સપાટી સુધી આવી શકે છે, આ ઝોન સુધી. ઠીક છે, એ આ ઝોન જે છે આ ઝોન સુધી 1000ની સપાટી. પણ ત્યાં ઉતાવળ ના કરશો કારણ કે એરંડો એક એવી વસ્તુ છે જે એને તમે સંગ્રહી શકો છો લાંબા ગાળા સુધી. તો ક્યાંક ને ક્યાંક તમે થોડું એને પેશન્સ રાખી વેટ કરી હોલ્ડ કરી નાખશો તો એરંડો તમને આવનારા સમયમાં સારો નફો અથવા સારો ફાયદો કરી આપતો સાબિત થતો જોવા મળશે મિત્રો. ઠીક છે, ટૂંકા ગાળાની વાત કરું તો ટૂંકા ગાળામાં મિત્રો જો તમને બતાવું તો અહીંયા જે છે એક હેમર ટાઈપ પેટર્ન જે છે ડેવલપ થઈ છે. આજે લાસ્ટ વીક અથવા આજે કરંટ વીક છે, કરંટ વીકમાં હેમર ટાઈપ પેટર્ન જે છે ડેવલપ થતી જોવા મળી છે. અને આ પેટર્ન એવું ક્લિયરલી ઇન્ડિકેશન કરી આપે છે કે આવનારા ટૂંકા ગાળામાં એક તેજી બની શકે છે. એ તેજી આ ભાવને પ્રતિ મણ 40 થી 50 રૂપિયા અને એથી પણ જો થોડું સારું રહ્યું તો તમને 1250 સુધી 1250-1240 સુધી લઈ જતી જોવા મળશે. ટૂંકા ગાળાની વાત કરું એટલે ટૂંકા ગાળામાં આપણે 3 અથવા 4 અઠવાડિયાનો સમાવેશ કરીએ તો ટૂંકા ગાળામાં એકાદ મહિનાની વાત આપણે કરી શકીએ છીએ. ઠીક છે, લાંબા ગાળામાં જે 1500 રૂપિયા સુધીના લેવલ છે એ લેવલ ક્યાંક ને ક્યાંક તમારે 8 મહિનાથી 10 મહિનાનો સમયગાળો લાગી શકે છે એવું મને ક્યાંક ને ક્યાંક ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો. ઠીક છે, તો આ આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી એરંડા વિશે. એરંડા વિશેની મેં તમામ વાત તમારી સાથે મિત્રો જે છે શેર કરી, તમામ માહિતી તમારી સાથે જે છે શેર કરી મિત્રો. ક્યાંક ને ક્યાંક મિત્રો મને એવું લાગે છે અહીંયા એરંડામાં કે આવનારા સમયમાં જે પ્રમાણે અહીંયા ચાર્ટ વીકલી ટાઈમ ફ્રેમમાં જે ડેવલપ થયો છે એના આધારે એરંડામાં સારી એવી તેજી આવવાની સંભાવનાઓ છે. ફક્ત ને ફક્ત જો તમે સમયને ક્યાંક ને ક્યાંક થોડો પ્રસાર થવા દેશો 8 મહિના 10 મહિનાની આસપાસનો તો એરંડામાં તમને સારા એવા ભાવ ઇન ફ્યુચર મળતા જોવા મળશે મિત્રો. જો મિત્રો તમે અમારી સાથે અમારા કોર્સમાં જોઈન થવા માંગતા હોય એડવાન્સ 1 કે જેની અંદર મેં તમને સારી એવી વસ્તુઓ શીખવી છે, ગ્રેટ ક્રોનોલોજી શીખવી છે અને ગ્રેટ ક્રોનોલોજીથી કઈ રીતે ભાવના તમે ડિસાઇડ કરી શકો છો. અને જો તમે શેર બજારમાં કામ કરતા હો તો આવનારા સમયમાં તમને
2 ગણા 3 ગણા રિટર્ન કઈ રીતે મળી શકે છે એના ઉપરની આખી આ થિયરી છે એ મેં તમારી સામે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ રાખી છે. તો એ વિડીયો એ કોર્સની માધ્યમથી તમે શીખી શકો છો. અને મિત્રો જો તમે બેઝિક શીખવા માંગો છો તો અમારો હોપ કરીને એક બેઝિક પ્રોગ્રામ છે અમારા એપ્લિકેશન ઉપર, એ પણ તમે શીખી શકો છો. આ હોપ કરીને જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં મેં બેઝિક ટેકનિકલ એનાલિસિસ શીખવવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે, તો ફરીથી મિત્રો આ વિડીયોને ખતમ કરતા પહેલાં જતા પહેલાં હું તમને એ વાતની એક જાણ કરું કે અમારા વિડીયોને લાઇક કરો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો, અને તમારા મિત્રો, સગા સંબંધી તથા તમારા ગામના અથવા જે પણ ખેડૂત મિત્રો છે એમને આ વિડીયોને મોકલો, જેથી કરી એ પણ જે છે આ નોલેજેબલ વિડીયોથી માહિતગાર થાય મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન. કેમ ભાઈ, ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન.